હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 6 ની અંદર આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે પાયાના આકારોની સમજૂતી. ચેપ્ટર નંબર 4 નો આપણે અભ્યાસ કર્યો છે, જેની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરેલો છે કે રેખા કોને કહે છે, રેખાખંડ કોને કહે છે, કિરણ કોને કહે છે. તો જોઈએ કે રેખાખંડ એ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. તો કે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. આવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે રેખાખંડ છે ને એ એક રેખાનો જ ભાગ છે અને રેખાખંડની લંબાઈ આપણે ચોક્કસ માપી શકાય છે કે રેખાખંડની લંબાઈ માપી શકાય છે. કે રેખાખંડની લંબાઈ છે એ શું કરી શકાય છે? માપી શકાય છે. તો રેખાખંડ એ બે અંત્ય બિંદુઓ, રેખાખંડને બે અંત્ય બિંદુ પણ હોય છે કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. તો રેખાખંડ એ આ બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર હોય છે એ આપણે રેખાખંડને લંબાઈ એની બે અંત્ય બિંદુ વચ્ચે હોય છે, આપણે એને ત્યારે માપી શકાય છે. હવે રેખાખંડની લંબાઈ છે એ આપણે રેખાખંડનું માપન શાના વડે કરી શકાય છે? તો રેખાખંડનું માપન છે એક કે માપપટ્ટીની મદદથી પણ કરી શકાય છે. માપપટ્ટી અને બે દ્વિભાજક. હવે માપપટ્ટી તો તમારી પાસે હશે કે માપપટ્ટીની મદદથી તમે રેખાખંડનું માપન કરી શકો છો. તો કે રેખાખંડનું માપન કરવા માટે, ચોક્કસ રેખાખંડનું માપન કરવા માટે શેની જરૂર પડે છે? તો કે માપપટ્ટીની જરૂર પડે છે. દ્વિભાજક તમે જોયું છે કે દ્વિભાજક કેવું હોય છે? તો આવું એક દ્વિભાજક તમારી અંદર પેન્સિલ પરિકરની જોડે એક આવું એક દ્વિભાજક તમારી પાસે હશે. એ દ્વિભાજકની મદદથી તમે દ્વિભાજકને ખોલી અને એક રેખાખંડ અહીંયા દોરી દીધો છે. રેખાખંડ એબી અહીંયા તમે દ્વિભાજકની અણી અહીંયા મૂકી શકો છો, એક દ્વિભાજકની અણી અહીંયા મૂકી શકો છો અને એની મદદથી તમે પછી એને માપપટ્ટી ઉપર પણ તમે સારી રીતે એનું માપન કરી શકો છો. માપપટ્ટી ઉપર તમે માપન કરો છો તો એક ખાસ ધ્યાનમાં રાખીશું કે માપપટ્ટી તમે જોઈ હશે બતાવે તો માપપટ્ટી કેવી હોય છે? તો જોઈએ, અહીંયા આવું CM લખેલું હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 પછી 1 11 12 13 14 15 16 17 18 19 20. હવે અહીંયા જે આ ભાગ છે ને 1 2 એ બધા સેન્ટીમીટર બતાવે છે. શું બતાવે છે? કે 1 સેમી. તો 1 સેન્ટીમીટર બરાબર વચ્ચે જે ભાગ છે 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો 10 ભાગ એ શું બતાવે છે? મીમી. તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય છે. બરાબર છે? તો અહીંયા ધ્યાન રાખજો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય છે. તમને કોઈ એવું પૂછે છે કે ભાઈ 1 સેમી 1 મીમી બરાબર ખાલી જગ્યા સેમી. તો
તો કે 1 મીમી બરાબર કેટલા સેમી થાય છે? તો આપણે અહીંયા સ્ટેપ મૂકીને લખી શકાય છે કે 10 મીમી બરાબર 1 સેમી. તો માટે 1 મીમી બરાબર કેટલા? તો માટે 1 ગુણ્યા 1 ભાગ્યા 10. 1 એકા 1, 1 ભાગ્યા 10 બરાબર 0.1. તો 0.1 સેમી. તો 1 મીમી બરાબર 0.1 સેમી થાય છે. આગળ જોઈએ, 5 મીમી બરાબર ખાલી જગ્યા છે. તો કે 5 મીમી બરાબર કેટલા સેમી થાય છે? તો અહીંયા આપણો સ્ટેપ આવશે કે 10 મીમી બરાબર 1 સેમી. માટે તો 5 મીમી બરાબર ક્વેશ્ચન માર્ક 5 ગુણ્યા 1 ભાગ્યા 10. 5 એકા 5 બરાબર 0.5 સેમી. તો આવી રીતે મીમીનું કન્વર્ટ સેન્ટીમીટરમાં આપણે કરી શકીએ છીએ. જે અહીંયા ભાગ છે એ શું બતાવે છે? આપણને મીમી બતાવે છે. અને 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય છે. તો અહીંયા આપણે મીમીનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કેવી રીતે કરી શકાય છે? કોઈ પણ રેખાખંડ છે, રેખાખંડનું માપન પણ આપણે કેવી રીતે કરી શકાય છે? અહીંયા તમે સ્કેલ, તો માપન અહીંથી કરવાનું છે. સેન્ટીમીટરથી, એટલે આ જ બતાવે છે એ 0. અહીંયાથી માપન નહીં થાય, 1 થી માપન નહીં કરી, આપણે અહીંયાથી માપન કરીશું 0 થી. પછી 0 થી માપન કરીશું, જેટલે જાય એટલે આટલે આવે છે તો એ 2 સેમી કહેવાય. તો એની લંબાઈ, રેખાખંડની લંબાઈ 2 સેન્ટીમીટર કહી શકાય છે. બરાબર છે? ચલો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. જોઈએ આગળ. તો કે રેખાખંડનું માપન છે એ આપણે માપપટ્ટીની મદદથી કરી શકાય છે. અને આગળ જોઈએ તો ઘણી વખત એવું પણ બને છે કે માપપટ્ટીની જાડાઈ વધારે હોય છે. માપપટ્ટી તમે જોઈ છે એની જાડાઈ વધારે હોય છે. તો ઘણી વખત માપ કેવું આવે છે? ખોટું પડે છે. કેમ કે ઘણી વખત તમે સ્કેલની માપ જાડાઈ વધારે હોવાથી, સ્કેલ હોય છે એની જાડાઈ કે સ્કેલની મદદથી વધારે જાડાઈ હોય તો ઘણી વખત માપ ખોટું પડે છે. એના માટે તમારી આંખ છે ને, એ આંખની મદદથી એ આંખ તમારી લંબ રીતે જોઈ શકતી હોય તો એનું માપ સાચું મળે છે. બીજું છે કે દ્વિભાજક, કે દ્વિભાજકની મદદથી માપો છો. કેમ કે દ્વિભાજકની અંદર તીક્ષ્ણ અણી હોય છે અને અણીના કારણે એનું ચોક્કસ માપન, આપણે કોઈ પણ રેખાખંડનું ચોક્કસ રીતે માપન કરી શકાય છે. આવી રીતે આપણે માપન કરી શકીએ છીએ. હવે આપણે કોઈ પણ બિંદુ છે કે બિંદુઓ જોઈએ, એક એક્ઝામ્પલથી જોઈએ તો અહીંયા એક રેખાખંડ છે. હવે રેખાખંડની ઉપર બિંદુઓ આવેલા છે A B C D E F G. કે A B C D E F G. અહીંયા એક બિંદુઓ આવેલા છે અને એવું કહ્યું છે કે C એ C છે, કે C એ રેખાખંડ AE નું મધ્યબિંદુ છે. પ્રશ્ન પૂછ્યો છે કે C એ રેખાખંડ AE નું મધ્યબિંદુ છે એવું અહીંયા ચકાસવાનું છે. તો અહીંયા રેખાખંડ છે, જોઈ લઈએ કે અહીંયા 0 1 આ બધાનું માપન છે.
કે આ બધાના માપ ઉપર એકબીજા વચ્ચેનું અંતર બતાવેલું છે આપણને કે અહીંયા આટલું અંતર છે અને આ રેખાનું નામ આપી દીધું છે કે રેખા એલ. આપણે બતાવવાનું છે કઈ રેખા એ અહીંયા રેખા જો કે રેખા આપણે એસી જોઈએ. ચલો એસી એક રેખા કરી લઈએ કે એસી. એસી નું માપ છે એ કેટલું થાય છે તો એસી નું માપ છે એ કોની વચ્ચે આવે છે તો કે એબી પ્લસ બીસી. બરાબર તો આપણને એસી મળી જશે. એબી એટલે 1, બીસી એટલે બંને વચ્ચેનું અંતર 1 બરાબર એસી બરાબર કેટલા થાય છે 2. એસી નું માપ છે એ આપણને કેટલું મળે છે 2 મળે છે. હવે સીઈ જોઈએ આપણે શોધવાનું છે જો સીએ નું તો સીઈ એટલે આ બંને વચ્ચેનું જોઈએ તો શું આવશે સીડી પ્લસ ડીઈ. સીડી એટલે 1 અને ડીઈ એટલે પણ 1 બરાબર એ પણ 2 એકમ. અહીંયા પણ 2 એકમ મળે છે અહીંયા પણ 2 એકમ મળે છે. હવે આપણે જે શું કરવાનું છે એ થી ઈ નું આ એ થી ઈ નું અંતર અને અહીંયા બી નું અંતર વચ્ચે કોણ આવે છે સી. તો બંને બાજુ સરખું છે તો અહીંયા એસી બરાબર પણ 2 એકમ મળે છે અને સીઈ બરાબર પણ 2 એકમ મળે છે 2 બરાબર 2 એટલે આ બંનેનું માપ કેવું છે સમાન છે. એસી બરાબર સીઈ થાય છે. એસી બરાબર સીઈ બરાબર છે. તો બંનેનું સી થી અંતર સરખું છે તો આપણે એવું કહી શકાય છે કે સી એ રેખાખંડ એઈ નું મધ્ય બિંદુ છે એવું આપણે અહીંયા કહી શકાય છે. પછી આપણી પાસે છે એક સ્વાધ્યાય 5.1 છે એ આના જેવો જ છે જે તમને મેં એક દાખલો ગણાવ્યો છે સ્વાધ્યાયમાં આવેલો જ છે એવો દાખલો. તો તમે સ્વાધ્યાય છે એ પૂર્ણ કરજો. આગળ છે આપણો એક નવો ટોપિક ખૂણો. બધા ખૂણાઓ વિશે અભ્યાસ કરી લઈએ. ખૂણાઓમાં વિશે અભ્યાસ કરીએ તો જોઈએ તો કે પેલા તો બધા જ ખૂણાઓ જે જાણીએ છીએ બધા ખૂણા વિશે જોઈએ અભ્યાસ પૂરેપૂરો કરી લઈએ પહેલા. તો ખૂણાઓની અંદર આપણે આગળ જઈએ તો દરેક વખતે આપણને ખૂણાઓમાં જોઈએ તો પહેલો ખૂણો છે કે એક તો એ બધી વ્યાખ્યાઓ સ્પષ્ટ કરી કે લઘુકોણ કોને કહે છે લઘુકોણ કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને શું કહેવામાં આવે છે લઘુકોણ કહે છે. બીજી વ્યાખ્યા છે કે કાટકોણ. કાટકોણ કોને કહે છે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે. કે ગુરુકોણ કોને કહે છે તો જે ખૂણાનું માપ 90
90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. આગળ જોઈએ, ગુરુકોણ પછી છે સરળ કોણ. જોઈએ જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. પ્રતિબિંબ કોણ જે ખૂણાનું માપ 180 અંશ કરતા તેને પ્રતિબિંબ કોણ કહે છે. તો અહીંયા આપણે જે લઘુકોણ છે, ગુરુકોણ છે, કાટકોણ છે, સરળ કોણ છે અને પ્રતિબિંબ કોણ છે, આ બધા જ ખૂણાઓનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે. તો હવે આ અભ્યાસ પરથી આપણે જોઈએ કે કયો ખૂણો કેટલા અંશનો હોય છે એની માહિતી અહીંયા મેળવીશું. તો જોઈશું. બરાબર, તમે બધાએ ઘડિયાળ જોઈ હશે. ઘડિયાળનો આકાર ગોળ વર્તુળાકાર હોય છે. તો આ ઘડિયાળ પરથી આપણે જોઈએ કે તે કેવા ઘડિયાળ પરથી આપણે બરાબર અહીંયા માહિતી મેળવીએ કે ઘડિયાળની અંદર અહીંયા 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. હવે આ ઘડિયાળની અંદર બરાબર ધ્યાનથી જોઈશું કે અહીંયા કેન્દ્ર છે. તો આ ઘડિયાળની દરેક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે. તો અહીંયા કુલ કેટલા સંખ્યા છે? 12 છે. તો દરેક અંક વચ્ચે છે ને 30 અંશનો ખૂણો બને છે. તો 12 * 36. કોઈ પણ વર્તુળ છે પૂરેપૂરું પરિભ્રમણ એટલે કે અહીંથી 12 થી ચાલુ કરી અને પાછા 12 ઉપર ફરવું તો 360 અંશનો ખૂણો બને છે. એક ચક્ર પૂરું કરવું, એક પરિભ્રમણ પૂરું કરવું, એક આંટો પૂરો કરવો એવું કહેવાય છે. કદાચ અહીંથી 1 ઉપર જવું છે તો 30 અંશનો ખૂણો બને. 1 ઉપરથી પછી 2 ઉપર જવું છે, 12 થી 2 ઉપર જવું છે તો એક તમારો ખૂણો થઈ જશે 60 અંશનો. એટલે અહીંયાથી 3 ઉપર જવું છે એટલે કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય એ કાટકોણ બને છે. અને આ બધા જ કાટકોણ કરતા નાના ખૂણાઓ છે. બરાબર ને? 2 ઉપર હોય તો કાટકોણ કરતા નાનો ખૂણો બને છે. પછી સીધો 12 અને 6 ઉપર હોય 180 અંશનો ખૂણો, જેમ કે આટલે 90 અને 90 બીજા 180 નો ખૂણો હોય એને શું કહેવાય છે? સરળ કોણ કહેવાય છે. બરાબર છે. પછી અહીંયાથી અહીંયા આવો છો તો અહીંયા જે ખૂણો બને છે, અંદરનો ખૂણો બને છે એ 90 અંશનો છે, પણ અહીંયા જે આ ખૂણો બનશે, જે બહારનો ખૂણો બનશે એ
પ્રતિબિંબ કોણ છે? કેમ કે એનું માપ છે 180 અંશ કરતા વધારે છે, તો આ પ્રતિબિંબ કોણ કહેવાય છે? આવી રીતે જે ખૂણાઓ છે એનું માપન આપણે કરીએ છીએ. આગળ જોઈએ. હવે જોઈએ આપણે કે એક પરિભ્રમણ પૂર, હવે આપણે ઉત્તર દક્ષિણ જોઈએ. અહીંયા ચલો, એક વર્તુળ છે, અહીંયા આપણે દિશાઓ બતાવી તમને. એન નોર્થ ઉત્તર, ઈ ઈસ્ટ અને વેસ્ટ, બરાબર છે. ચાર દિશાઓ પ્રમાણે આપણે અહીંયા ઘડિયાળમાં પણ એવું જ છે. 4 ભાગ, અહીંયા 12 વાગ્યા છે, અહીંયા 6, 3 અને 9. હવે અહીંયાથી બરાબર ધ્યાન આપીશું કે અહીંયાથી પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ 4 દિશાઓનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો બરાબર ધ્યાન આપીશું કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમ, 4 દિશાઓમાં 4 ભાગ ડિવાઈડ કરી દે છે. હવે દરેક દિશા વચ્ચે છે ને એ કાટકોણ બને છે. એટલે કે જો ઉત્તરથી પૂર્વમાં આવવું હોય તો એક કાટખૂણા જેટલું પરિભ્રમણ કરવું, બરાબર ને? એક કાટખૂણા જેટલું પરિભ્રમણ કરવું. ઉત્તરથી દક્ષિણમાં જવું છે તો કેટલા કાટખૂણા થઈ જશે? 2. જેટલું પરિભ્રમણ કરવું. હવે ત્યાંથી ઉત્તરથી પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમમાં જવું છે તો એક કાટખૂણો, 2 કાટખૂણા અને અહીંયા 3 કાટખૂણા થઈ જશે. જેટલું પરિભ્રમણ, બરાબર છે. અને એક ચક્ર પૂર્ણ કરવું છે, સંપૂર્ણ ફરવું છે તો એ થઈ જશે 4 કાટખૂણા જેટલું પરિભ્રમણ, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ, 1 કાટખૂણા જેટલું પરિભ્રમણ, 4 કાટખૂણા જેટલું પરિભ્રમણ અને 3 કાટખૂણા જેટલું પરિભ્રમણ. હવે આખા વર્તુળનો આરોય જે આટલો ભાગ છે ને એ બતાવે છે 1/4. 1 કાટખૂણો એટલે 1/4 જેટલું પરિભ્રમણ થાય છે. આ આખો વર્તુળનો છે ને અડધો ભાગ છે એટલે આ બતાવે છે 1/3. 1, 2 અને 3 ભાગ છે તો આ બતાવે છે 3/4 ભાગ, અને આખો ભાગ બતાવે છે એટલે સંપૂર્ણ ભાગ 4/4, એટલે કે પૂરેપૂરો એક ભાગ બતાવે છે. તો હવે બરાબર સમજીશું આપણે કે એક કાટખૂણો 1/4 એટલે બરાબર 90 અંશ થાય. આખા વર્તુળનો 1/4 ભાગ કહેવાય, 90 અંશ પણ કહેવાય અને એક કાટખૂણા જેટલું પરિભ્રમણ કરવું એ પણ કહેવાય. 1/3 બરાબર 180 અંશ થાય છે. 180 અંશ એટલે સરળ કોણ પણ કહેવાય, 1/3 જેટલું પરિભ્રમણ પણ કહેવાય અને 2 કાટખૂણા જેટલું પણ કહેવાય. 3/4 એટલે
શું કહેવાય? 270 નો ખૂણો થાય 270 એટલે 180 અંશ કરતા વધારે છે તો કહેવાય છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ કહેવાય. અને સંપૂર્ણ એક ભાગ પૂરો કરે છે એને કહી દઈશું વર્તુળ. વર્તુળ છે એક પૂરેપૂરો એક ભાગ હશે છે એ છે 360 અંશનો ખૂણો. તો અહીંયા બરાબર સમજીશું. તમને કેટલીક વખત એ રીતે પૂછવામાં આવે છે. અહીંયાથી જોઈએ કે 12 ઉપરથી 3 ઉપર જવું છે. 12 થી 3 ઉપર જવું છે. કે 12 ઉપરથી 3 ઉપર જવું છે તો 12 ઉપરથી 3 ઉપર જવું હોય હવે અહીંયાથી જ આપણે લઈ લઈએ એન નોર્થ, સાઉથ, ઈ એટલે ઈસ્ટ અને વેસ્ટ પૂર્વ. ઉત્તરથી પૂર્વમાં જવું છે એટલે કે અહીંયા 3 છે એ પૂર્વ છે, અહીંથી જવું છે તો કેટલું ફરવું પડશે આપણે? 1/4 ભાગ જેટલું પણ કહી શકાય, એક કાટખૂણા જેટલું પરિભ્રમણ કરવું પડે અથવા તો 1/4 ભાગ જેટલું ફરવું પડે. હવે 1/4 વચ્ચે કેટલા અંક છે એ તમારે બરાબર સમજી લેવું પડશે કે 90 અંશ વચ્ચે કેટલા અંક છે? 1 2 3. સરળ કોણમાં કેટલા અંક છે? 1 2 3 4 5 6. પ્રતિબિંબ કોણમાં કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને કુલ 12. તો એક કાટકોણમાં 3, બે કાટકોણ હોય તો 6 અંક. તમારે ફટાફટ સરળતા માટે કહું છું, તમને કોઈ એવું પૂછી દે કે ચલો ઘડિયાળની અંદર 1/4 ભાગ ફરો, 12 ઉપરથી 1/4 ભાગ આંટો પરિભ્રમણ કરવું છે, 2 ઉપરથી 1/3 ભાગનું પરિભ્રમણ કરવું છે. 2 ઉપરથી 1/3 ભાગનું પરિભ્રમણ કરવું હોય, તમે હાલ 2 ઉપર છો અને 1/3 ભાગનું પરિભ્રમણ કરવું છે એટલે કે સરળ કોણ 1/3 હોય તો તમારા મગજમાં યાદ રાખવાના છે કે 6 અંક જવાનું છે. 1 2 3 4 5 6. 2 ઉપર આવી જઈશું. એવું તમને કહે છે કે 3 ઉપરથી તમારે 3/4 ભાગનું પરિભ્રમણ કરવું તો 9 રાખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 12 ઉપર આવીશું. પરિભ્રમણમાં ખબર પડે છે ઘડિયાળની દિશામાં કહે છે તો ઘડિયાળનો કાંટો જેમ ફરે છે આ ઘડિયાળની દિશા કહેવાય. ઘડિયાળ આમ ફરે છે. ઘડિયાળની વિરુદ્ધ દિશા કહે છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશા કહે છે તો આમ ઊંધી ફરવાની. ઘડિયાળની દિશામાં કહે છે તો ઘડિયાળ જેમ ફરે છે એમ ફરવાનું છે. પછી અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશાઓ પ્રમાણે આપણે અહીંયા એનું પરિભ્રમણ કરવાનું છે. એક ખાસ વસ્તુ અહીંયા યાદ રાખશું. જે આપણું સ્વાધ્યાય છે આપણું સ્વાધ્યાય આનું જ છે 5.2. પહેલો પ્રશ્ન છે 5.2 નો કે ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. અપૂર્ણાંકમાં દર્શાવવાનું કયું છે એટલે આ 1/4, 1/3, 3/4 અને 4/4. પહેલો જ પ્રશ્ન શું છે કે 3 થી 9 જવું છે. 1 2 3 4 5 ને 6 જવું છે તો કેટલું પરિભ્રમણ કરશે? 1/4 જેટલું પરિભ્રમણ કરશે. 6 અંક, 3 અંક, 9 અંક અને 12 અંક. એ વસ્તુ તમારે યાદ રાખવાની. એ પ્રમાણે આખું તમારું સ્વાધ્યાય છે એ તમારે આવી રીતે પૂર્ણ કરવાનું થશે. સ્વાધ્યાય 5.2 છે બિલકુલ ઈઝી છે, એટલું તમે અહીંયા પૂરું કરી દેજો. બરાબર છે? આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.